સહજ ન્યૂઝ 72 વર્ષની અવિરત પરંપરા ગિરનાર અભયારણ્યમાં ભક્તિભાવ સાથે યોજાય ભવ્ય દૂધ પરિક્રમા। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। ગિરનાર અભયારણ્યની પવિત્ર ધરતી પર જેઠવદ 11ના શુભ અવસરે છેલ્લા 72 વર્ષથી અવિરત ચાલતી આવતી પરંપરાગત દૂધ પરિક્રમા આ વર્ષે પણ ભક્તિ, આસ્થા અને ધાર્મિક માહોલ વચ્ચે ભવ્ય રીતે યોજાઈ હતી। ગિરનારની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું પ્રતીક ગણાતી આ પરિક્રમામાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, શ્રદ્ધાળુઓ અને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો જોડાયા હતા। આ પરંપરાનો પ્રારંભ વર્ષો પહેલા ભવનાથના પૂજ્ય સંત કર્મણ ભગત દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારથી દર વર્ષે જેઠ વદ 11ના દિવસે આ દૂધ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે અને આજે તે પરિક્રમાની એક અનોખી ધાર્મિક પરંપરા તરીકે એ ઓળખાય છે। પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલા પવિત્ર ભવનાથ મહાદેવ મંદિર સહિત વિવિધ દેવસ્થાનોમાં દૂધથી અભિષેક કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ ભવનાથથી બોરદેવી સુધીના સમગ્ર પરિક્રમા માર્ગ પર દૂધની ધારાવાહી ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી। દૂધ પરિક્રમાનો મુખ્ય હેતુ ગૌ સંરક્ષણ, પ્રકૃતિ પૂજન, જતન, સારા વરસાદની પ્રાર્થના, સમાજમાં પરસ્પર પ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને તેમજ પશુ પક્ષીઓ તેમજ સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ સાથે દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય તેવો છે। પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વન વિભાગ દ્વારા સુરક્ષા, માર્ગદર્શન અને અન્ય જરૂરી સુવિધાઓની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ, સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। ગિરનારની આ 72 વર્ષ જૂની દૂધ પરિક્રમા આજે માત્ર એક ધાર્મિક વિધિ જ નહીં પરંતુ પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા, ગૌ સેવા અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધનનું જીવંત પ્રતીક બની ગઈ છે। દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર પરંપરામાં જોડાય ગિરનારની આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરે છે। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ।